હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારે હું તો રાત્રે 3:30 વાગે આવી ગઈ હતી. રિંકેશ અને વિધિ સવારે 5:30-6 વાગે આવ્યા. ફાફડા લઈને આવ્યા હતા, પણ 5 વાગે તો ઊંઘમાં તો ફાફડા ભાવે નહીં. એટલે હું 10:30 વાગે ઉઠી ગઈ. ઉઠીને તો રસોઈ હજુ બનાવી નથી. કિંજલ આવી તો કચરા બધું કરાવી દીધા અને ડગલો કપડાં વાળવાના હતા તે વાળી અને ગોઠવી દીધા. હવે આંખમાંથી પાણી નીકળે છે. હવે ઊંઘ ચડી છે પાછી. અને અત્યારે 2 વાગ્યા છે અને બધા સૂવે છે, અંશ, વિધિ અને રિંકેશ. હવે સાંજે નીચે જમણવાર છે, એટલે સાંજે તો જમવાનું ચલો નીચે હેવી જશે, દાળ ભાત શાક. હવે અત્યારે શું જમવાનું બનાવવું અને આ લોકો હજુ સૂવે છે, એટલે એ કન્ફ્યુઝન છે. ચા બી બનાવીને મેં મૂકી છે, પણ હવે ઉઠીને જમશે કે ચા પીશે એ જ નથી ખબર. અને બ્લેન્કેટ જે નીચે કાલે પાથરવાનું લઈ લીધી તો એ માટીવાળું થયું છે, તો એ જો કારણ કે ખુરશી હતી નહીં, એટલે અમે લોકો પેલું જે ચટાઈ જેવું બિછાવાનું આવે ને એ લઈ ગયા. હવે એમ બી ગણપતિ દાદા વખતે પાથરું હતું એટલે ધોવાનું હતું જ, અને પલાળીને મૂક્યું છે. એટલે હવે જે કપડાં જે ધોવાના છે આજથી ધોવા બેસી જાય. નાહવાનું બાકી છે, 2 વાગી ગયા છે. એમાં લોકો મસ્ત સૂવે છે. મને થાય છે કે લોકો આખી રાત કેવી રીતે ગરબા કરે છે, ક્યાંથી એનર્જી આવે છે, કે તાકાત આવે છે. હવે થોડું સૂનું લાગશે, કારણ કે 10 દિવસ બધી જગ્યાએ એટલા બધા લાઉડ સ્પીકર વાગતા હતા ને, અને હવે એકદમ શાંત વાતાવરણ. ઓકે, આ વખતે પહેલી નવરાત્રિ એવી છે કે જેનો મેં કલર નથી કર્યો, આઈબ્રો નથી કરાવેલી, વેક્સિંગ નથી થયેલું, કારણ કે મૂડ જ નહોતો આ વખતે. તો બી નવરાત્રિ પતી ગઈ છે, એટલે 2 દિવસ ગઈ લીધા નાના કરતાં. આમ તો માતાજીનો તહેવાર છે નવરાત્રિ, એટલે તમારે ગરબા ગાવાથી મતલબ હોવો જોઈએ. પણ આપણે જે કહેવાય છે ને કે ભાઈ સારા કપડાં પહેરીએ તો થોડાક વ્યવસ્થિત રીતે તૈયાર થઈને જઈએ નીચે. પણ જો હું તૈયાર થઉં છું ને તો મને ગરબા ગાવાનો મૂડ જ નથી આવતો. અને સાદા કપડાં પહેરેલા હોય તો જ મજા આવે આપણને, કારણ કે આખો દિવસ અમે ગાઉનમાં જ રહેવાવાળા વ્યક્તિ છે. એટલા માટે હવે નવરાત્રિ પતી ગઈ એટલે હવે દિવાળીની તૈયારી.